ચાલો ખેડૂત મિત્રો, આપણી 3 ચેનલ છે, એમાંની આ એક ચેનલ જે છે ને, આપણે કાયદા બાબતની વાતો કરીએ છીએ. જેમ કે ખેડૂતો સાથે થયેલી વાતચીત રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન આપણે સીધી મૂકીએ છીએ. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન ખેડૂતો સાથે થયેલી વાતચીત હું વિડીયો સ્વરૂપમાં મારા ફોટા સાથે અને એમાં પાછળ બ્રીફ એડ કરું છું. જ્યારે રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર કાયદાકીય બાબતો હું શીખવાડું છું. આજે આપણે તલાટી મેન્યુઅલ 2007 સુધારેલું તલાટી મેન્યુઅલ જે છે આખું નવું 2007 ભાગ 4 પ્રકરણ 9 અને કલમ જે છે એ 45 થી શરૂ કરી અને જ્યાં સુધી આમાં આવી શકાય એટલી, અત્યારે શરૂઆતમાં આપણે 48 કલમ સુધી વિચારીએ એટલી બાબતો હું આમાં અગત્યની બાબતો આપને ધ્યાન દોરું છું. 45 નંબરની કલમ જે છે એ મહેસૂલ ભરવા સંબંધિત છે કે ખેતીની જમીન ઉપર સમયસર આપણે મહેસૂલ ભરવું જોઈએ. એવી જ રીતે 46 નંબરની કલમ જે છે દુમાલા અને ભાઠા પ્રકારની જમીન માટે છે. આપણે અહીંયા એવી જમીનો નથી. ઉપરાંત એમાં ઇનામી કલમની જોગવાઈઓ પણ એડ કરવામાં આવી છે. હવે ઇનામી પ્રકારની જમીનો તો રદ કરી છે, હવે કોઈ પણ પ્રકારની ઇનામી પ્રકારની જમીનો રહી નથી. એવી રીતે દુમાલા અને ભાઠાની જમીન એટલે જે જમીનો ધોવાણની અંદર જતી હોય અને કાંઠા ઉપરની આવેલી જમીનો હોય, આવી જમીનોની અંદર ની વ્યાખ્યા કોને કરવી અને જમીન ધોવાણ થાય છે કોને ગણવી, એ જમીનો સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. પણ બહુ મોટી નદીઓ હોય અને ત્યાં રેવન્યુ સર્વે નંબર હોય તો ત્યાં આવી જમીનોની જોગવાઈ કલમ 46 ની અંદર કરવામાં આવી છે. કલમ 47 ની અંદર પણ આ જ પ્રકારની થોડી અગત્યની જોગવાઈ છે કે આવી જમીનોમાં સતત ધોવાણ થઈ જતું હોય અથવા અન્ય કોઈ પણ જગ્યાએ થાય, માનો કે ભાલ પ્રદેશની અંદર આવી બહુ ધોવાણવાળી જગ્યાઓ છે, આપણે અહીંયા ઘેડ વિસ્તારની અંદર પણ છે, તો આવી જમીનો ધોવાતી હોય તો મહેસૂલ તમે માફી માટે અરજી કરી શકો, પણ એ અડધો એકરથી વધવી જોઈએ. એટલે કે એ 20 ગુઠાથી જો જગ્યા વધે તો તમે એ મહેસૂલ માફીની અરજી કરી શકો. આ કલમ આમ જુઓ તો નિરર્થક છે, કોઈ એવી મહેસૂલ માફી કરવા જતું નથી, કારણ કે એમાં 2 રૂપિયાની રકમ થતી હોય પણ એવી જોગવાઈ છે. એવી રીતે કલમ 48 જે છે એ આકાર લેવાની રીત માટેની જોગવાઈ છે કે આકાર લેવા માટે સૌ પ્રથમ તો તમારે ખરેખર પૂર્વ મંજૂરીથી હેતુફેર કરાવવું જોઈએ. દાખલા તરીકે જમીન જે છે એ તમારી બિન પિયત જમીન છે, એટલે પિયતમાં તમે રૂપાંતર કરી તો કોઈ જરૂર નથી, તમે બોર નોંધાવી દો થઈ ગઈ. પણ એની અંદર વૃક્ષો વાવ્યા અને હવે તમારે કટકો કરવો છે 20 ગુઠાના, તો હવે આકાર ફેરવવાની જરૂર પડશે. એટલે આવી બાગાયતન પ્રકારની જમીન અને આકાર ફેરવવાની જમીન તો પૂર્વ મંજૂરી વગર એ થઈ શકે નહીં. એવી રીતે કોઈ પણ અન્ય હેતુ ફેર કરવો હોય, માનો કે બિન ખેતીમાં રૂપાંતર કરવું હોય, અહીંયા ગોડાઉન બનાવવું હોય, કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય, ખેતીની હેતુ માટે, અને એટલી જમીન જે છે તમારે 10 ગુઠા 20 ગુઠા 12 ગુઠા 15 ગુઠા 20 ગુઠા જગ્યા જે છે એનો હેતુફેર કરવો છે, તો પૂર્વ મંજૂરીની જોગવાઈ જે છે કલમ 48 માં દર્શાવવામાં આવી છે. એવી રીતે 48(4) છે ને એ ખરાબા વિશેની જોગવાઈ છે કે પોત ખરાબો કોને કહેવાય, તો આકાર બાદ કરવા માટેનો પોત ખરાબો છે જે ખેડવા લાયક હોય અને ઉત્પાદન ઓછું થતું હોય, 12 પ્રકારની જમીનની અંદર કનિષ્ઠ પ્રકારની જમીનમાં આવતો હોય તો 7મા ની અંદર એની નોંધ થાય. એવી જ રીતે જો 48 કલમ 4 ની અંદર એક પેટા જોગવાઈ પણ છે કે આવો ખરાબો જો જાહેર હેતુ માટે ઉપયોગમાં આવતો હોય અને ખેતીની જમીનને પાત્ર, ખેડવાની જમીનને પાત્ર ન હોય તો એની ઉપર ખેતીનો દાવો થઈ શકે નહીં અને એની ઉપર આકારની માફીની જોગવાઈ છે. આટલી હતી. આમ જુઓ તો બિન ઇમ્પોર્ટન્ટ પણ કલમ જે છે એ એટલી બતાવેલી છે, એટલે એની મેં તમને સ્પષ્ટતા કરી. હવે પછીની કલમો અગત્યની છે. કલમ 47 ની અંદર સ્પેશિયલ જોગવાઈ છે કે અન્ય કોઈ પણ હેતુ માટે તમે ખેતીની જમીન વાપરી શકો નહીં, નહીંતર પેનલ્ટીને પાત્ર થાય, શ્રી સરકાર થવા માટેની નોટિસ પણ તમને આવી શકે છે. એટલે કલમ 76 જે છે એ શરતભંગ બાબતની કલમ કહી શકાય, એટલે કે ખેતીની જમીન ખેતી સિવાયના અન્ય ઉપયોગ માટે તમે લઈ શકતા નથી. એવી જ રીતે કલમ 47 ની અંદર ખેતીની જમીનની માટી તમે પરમિશન વગર વેચી શકતા નથી. યાદ રાખજો, તમને ઉત્પાદન લેવાનો, માલ લેવાનો અધિકાર છે, માટી કાઢીને વેચવાનો અધિકાર નથી. હા, તમે તમારી જમીનની અંદર કૂવો ગાળવાની મંજૂરી લઈ લીધી, પછી કૂવાનો પથ્થર તમારો નીકળો તમે વેચી શકો, કારણ કે તમે કૂવો ગાળવા માટેની પરમિશન લઈ લીધી છે ઓલરેડી, એટલા માટે ક્યાંય શરત ભંગ થતો નથી. પણ જો શરત ભંગ થાય તો એમાં પેનલ્ટી અને દંડની જોગવાઈઓ પણ છે. એવી જ રીતે માટી વેચી ન શકાય, પરંતુ શરત ભંગ થાય તો નિયમ 133 મુજબ જે છે એ દંડ થવાને પાત્ર થાય. એટલે બંને જોગવાઈનો જો ભંગ થાય તો કલમ 133 મુજબ જે છે દંડ કોણ વસૂલી શકે, તો આવો દંડ જે છે તલાટી મંત્રી જે છે જે ઉપરા અધિકારીને એનો રિપોર્ટ કરી શકે અને ઉપરી અધિકારી જે છે એ એના માટે દંડની જોગવાઈ છે એ પ્રમાણે તમારી પાસે તલાટીને દંડ વસૂલવા માટેનો આદેશ એટલે નોટિસ પણ આપી શકે. એવી રીતે હવે કલમ 61 ની વાત કરીએ તો કલમ 61 છે ને પેશકદમી બાબતની છે. આ સમજવી થોડી વધારે અગત્યની છે કે કલમ 61 ની અંદર આકાર મુજબનો દંડ લઈ શકાય. આકાર ભલે ઓછો હોય પણ એક પ્રકારનો દંડ જે છે એ એમાં ચોપડે નોંધાઈ જાય અને પછી કબજો છોડવો પડે. જો એવો કબજો ન છોડો તો જમીન મહેસૂલ કાયદાની કલમો જે છે એના નિયમોનો ભંગ થાય છે અને કાયદાની કલમ 202 મુજબ જે છે એ એમાં પગલાં લેવા
માટે થઈને ભલામણ જે છે એ તલાટી મંત્રી છે કલેક્ટરને કરી શકે. કલમ 202 મુજબ જો પગલાં લેવામાં આવે તો આવું દબાણ કેવા હેતુથી કર્યું છે એ તલાટી મંત્રીએ ખાસ દર્શાવવાનું હોય છે. એટલે કે અજાણતા થયેલું છે કે જાણીબૂજીને કરેલું છે. માનો કે વાવેતર તમે કરતા હો, અજાણતા 5 બહાર નીકળી ગયા તો એ બહુ મોટો દંડને પાત્ર નથી થતી, પરંતુ તમે એની અંદર બાંધકામ કરી લીધા હોય તો બહુ મોટો ઇસ્યુ થાય છે. તમે ભલે અજાણતા પણ બાંધકામ કર્યું છે તો એને રેગ્યુલાઇઝ કરવા માટે બજાર કિંમતની 2.5 ગણી રકમ જે છે એ વસૂલવાની જોગવાઈ છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે પેશકદમીની જમીનની અંદર બાંધકામ થઈ જવું જોઈએ નહીં. ખેતી કરો ત્યાં સુધી કોઈ ઉપાધિ નથી હોતી. હવે આવી જમીનો જો રેગ્યુલાઇઝ કરવાની થતી હોય તો કેવી રીતે કરવાની થાય? તમે ફરીને કહું, તમારો સર્વે નંબર છે, બાજુમાં સરકારી જમીન છે, એની અંદર તમે પેશકદમી કરેલી છે અને માપતા એ નીકળી છે, તમારે છોડવી નથી, ખેતી કરવી છે ને રેગ્યુલાઇઝ કરવી. યાદ રાખજો, મહાનગરપાલિકાની એરિયાની અંદર કે રોડાની અંદર આવું કરવું અઘરું છે. રૂડા મોડા સુડા વગેરે અર્બન ડેવલપમેન્ટ નથી. આપણે ખેતીની જમીન જે સ્પેશિયલ ખેતી લાયકની જમીન હોય એના માટેની જ વાત કરીએ છીએ તો 1 એકર સુધીની જમીન રેગ્યુલાઇઝ કરવા માટેનો અધિકાર જે છે ડેપ્યુટી કલેક્ટર્સને છે, નાયબ કલેક્ટર્સને છે. 2 એકરથી શરૂ કરી અને 1 એકરથી વધારે એટલે 2 એકરથી શરૂ કરીને 8 એકર સુધીની જમીન જે છે એ કલેક્ટર રેગ્યુલાઇઝ કરી શકે છે. આના માટે થઈને અમુક ટકા કિંમત આકાર અને પટ ભરવાનો હોય છે અને લાંબા ગાળા માટે જો કરવાનું હોય તો એનું ભાડું પણ હોઈ શકે અને બજાર કિંમત પણ હોઈ શકે. એટલે કેવા હેતુ માટે તમે વાપરો છો એ પણ અહીંયા એક અગત્યની બાબત ધ્યાન દોરી દઉં છું કે જો સાર્વજનિક ટ્રસ્ટના હેતુ માટેની જમીન હોય અને સખાવતી હેતુ માટેની હોય, દાખલા તરીકે ગૌચર માટેની જમીન હોય, તમે ગૌશાળા ચલાવો છો એના માટેની જમીન હોય, એમાં બાંધકામ થઈ ગયું એટલે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. માત્ર ₹1 ટોકન દંડ લઈને તમે આવી મિલકતને તમે રેગ્યુલાઇઝ કરાવી શકશો. ફરીને આ જોગવાઈને રિપીટ કરું છું કે કલમ 61 નીચે પેશકદમીની જે જોગવાઈઓ છે અને એમાં જમીન મહેસૂલ ધારાની કલમ 202 નીચે જે પગલાં લેવાની જોગવાઈઓ છે બંનેને ભેગી વાંચતા જો આમાં સાર્વજનિક હેતુ માટેનું દબાણ થયેલું ગણાય એવું કશું હોય તો એના માટે થઈને ટોકન માત્ર ₹1 દંડ લઈ અને કલેક્ટર એને રેગ્યુલાઇઝ કરી શકે છે. માટે જે સેવાભાવી સંસ્થાઓ છે એને મૂંઝાવવાની જરૂર નથી. હું રમણીકભાઈ કોટલિયા હાલો આ માહિતી તમને આપું છું જેથી કરીને આટલી માહિતી તમને ઉપયોગી થશે.